नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। केम छो? मजामा? 11 साइंस भौतिक विज्ञान प्रकरण नंबर 7 कणों तंत्र अने चाक गति। लास्ट 25 लेक्चर ની અંદર આપણે ઉદાહરણ જોયા હતા। આજે એના પછીના ઉદાહરણની નેક્સ્ટ ઉદાહરણની ચર્ચા કરવાના છીએ। એટલે કે આજના 26મા લેક્ચરમાં આપના સર્વે વિદ્યાર્થીઓનું સ્વાગત છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, समय न बगाड़ता आजे आपणे दाखला जे जोवाना छे एनी अंदर तमने जे वस्तुओनी जरूर पड़ती होय ए बधी वस्तुओ छे। पेन, नोट, केल्क्युलेटर, आकृति दोरवा माटे पेन्सिल, स्केल जेनी पण जरूर पड़े ए तमे साथे लईने बेसजो। जो साथे लईने न बैठा होय तो विडियो थोड़ी वार माटे पॉज करी अने बधी वस्तुओ साथे राखजो। खास केल्क्युलेटर, कारण के गणतरी करता केल्क्युलेटर ની અંદર કેવી રીતે થાય એ માટે તમે મારી સાથે સાથે ગણતરી કરતા રહ્યો તો વધુ સારું। તો ચાલો વિડિયો પોઝ કરીને જો ન લીધું હોય તો બધું લઈને બેસજો, સાથે સાથે ગણતરી કરજો જેથી તમને ખ્યાલ આવે કે કઈ રીતે દાખલા થાય છે। ચાલો લાસ્ટ આપણે છેલ્લા ઉદાહરણની ચર્ચા કરી હતી, એના પછી આજે આપણે 14મા ઉદાહરણમાં પહોંચ્યા છીએ। તો ઉદાહરણ નંબર 14 रकम खास समझवानी छे। रकम आपने समझाई जाए એટલે બધું સમજાઈ જાય। કોઈ પણ દાખલો હોય, એમસીક્યુ હોય, એમાં શું આપ્યું છે અને શું માંગ્યું છે એ ખબર પડી જાય એટલે આપણા માટે દાખલો સાવ સહેલો થઈ જાય। તો ચાલો ઉદાહરણ નંબર 14 શું કહે છે જોજો। एक मोटरना पैडानी कोणीय झड़प 16 सेकंड में एटले के टी बराबर 16 सेकंडे, टी बराबर 16 सेकंड में 12 आरपीएम थी 1200 आरपीएम थी 3120 आरपीएम सुधी वधे छे। कोणीय झड़प आपने आपी छे। तो पहला तो आरपीएम એટલે શું? रिजोल्यूशन पर मिनिट। रिजोल्यूशन એટલે પરિભ્રમણ પર મિનિટ। 1 મિનિટે કેટલા પરિભ્રમણ પૂરું કરે છે એ આપણને આપ્યું છે। તો પ્રારંભિક કોણીય ઝડપ આપણને આપી છે। પ્રારંભિક કોણીય ઝડપ જેને ઓમેગા 0 વડે દર્શાવ તો ઓમેગા 0 બરાબર 1200 आरपीएम। पहला तो आरपीएम એટલે શું? તો 1 आरपीएम, आरपीएम ने इंग्लिश में रिजोल्यूशन पर मिनिट एनु शॉर्ट फॉर्म छे। 1 आरपीएम એટલે શું? तो कि एक परिभ्रमण, एक परिभ्रमण કેટલા મિનિટમાં? તો કે 1 मिनिट में। 1 मिनिट में एक परिभ्रमण, 1 आरपीएम એટલે 1 मिनिट में एक परिभ्रमण पूરું કરે। तो ચાલો એને રેડિયન પર સેકન્ડ માં કન્વર્ટ કરવું હોય તો એક પરિભ્રમણ એટલે શું? એક પરિભ્રમણ એટલે 2 પાઈ જેટલું પરિઘ જેટલું થાય ને, 2 પાઈ। હવે એ રેડિયન માં કન્વર્ટ થઈ ગયું। છેદમાં 1 મિનિટ ને સેકન્ડ માં કન્વર્ટ કરવું એટલે 60 सेकंड। तो जो 1 आरपीएम बराबर 2 पाई ना छेद में 60 रेडियन थाय। तो प्रारंभिक कोणीय झड़प आपने आपी छे ओमेगा, तो एने आपणे आरपीएम में कन्वर्ट करवी होय तो ओमेगा 0 अहींया लखुं छुं। चालो ओमेगा 0 बराबर 1200 गुणिया 2 पाई ना छेद में 60 रेडियन पर सेकंड थई गयुं। आज रीते ओमेगा आपने आपी छे। चालो आनी वेल्यू केटली थशे? 6 दू 12, 20 ने दू 40, 40 पाई रेडियन पर सेकंड। चालो तो टी बराबर 16 सेकंड थी ओमेगा 0 बराबर 1200 आरपीएम थी वधी अने ओमेगा बराबर केटली थाय छे? तो के 3120 आरपीएम, 3120 आरपीएम थाय छे।
ચાલો એ આરપીએમ ને તમારે શેમાં કન્વર્ટ કરવાના છે? પાઈ રેડિયન પર સેકન્ડમાં. તો જોવો જોઈએ શું થાય, 3120 ગુણ્યા 2 ના છેદમાં 60 રેડિયન પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ, ચાલો 312 ભાગ્યા 60 6 312 ભાગ્યા 6 52 ગુણ્યા 2 104 પાઈ 104 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ. જો આને શું કામ રેડિયન પર સેકન્ડમાં કન્વર્ઝન કર્યું? તો કે આપણે એને એસઆઈ એકમની અંદર કન્વર્ટ કરવું પડે. તો એક આરપીએમ એટલે શું? તો કે આરપીએમ એટલે એનું મિનિંગ રિઝોલ્યુશન પર મિનિટ. રિઝોલ્યુશન એટલે શું? એક પરિભ્રમણ 1 મિનિટમાં પૂરું કરે. તો 1200 પરિભ્રમણ પૂરા કરે છે, તો એને 2π/16 વડે આપણે ગુણી નાખ્યા છે. તો હવે રકમ શું કહે જોવો જોઈએ. તો પેલું, કોણીય પ્રવેગ નિયમિત છે તેમ ધારતા તેના કોણીય પ્રવેગ કેટલો હશે એ શોધો. બીજું, આ સમય દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ પૂર્ણ કરે છે એ પણ શોધો. તો આપણને શોધવાનું કીધું છે કે કેટલા પરિભ્રમણ પૂરા કરે છે એ દરમિયાન કેટલા, એટલે કે આ બંને ઝડપ છે એ અચળ છે એમ ધારી અને એનો પ્રવેગ શોધવાનો છે. તો ચાલો, કોણીય પ્રવેગ સાથેના સંબંધનું સૂત્ર આપણને ખબર છે કે t બરાબર 16 સેકન્ડે શું થાય છે? તો કે 16 મી સેકન્ડે t બરાબર આગળના સમયે આટલી કોણીય ઝડપ છે, t બરાબર 16 સેકન્ડે વધી અને કેટલી થાય છે? આટલી થાય છે. તો આપણને ખબર છે કે t બરાબર 16 સેકન્ડે કોણીય પ્રવેગ, હાલો કોણીય પ્રવેગ નું સૂત્ર શોધવું હોય તો કોણીય પ્રવેગ આપણને ખબર છે ઓમેગા બરાબર ω0 પ્લસ આલ્ફા ઇન્ટુ ટી. માટે ω0 આ બાજુ આવી જાય, ટી નીચે જતો રહીએ તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું થાય? ઓમેગા માઇનસ ω0 ના છેદમાં ટી. ઓમેગા એટલે 104 પાઈ માઇનસ 40 પાઈ ના છેદમાં 16. હાલો 104 માઇનસ 40 બરાબર 64 ને 16 ચોક 64. તો 64 ના છેદમાં 16, 16 ચોક 64 એટલે 4 પાઈ રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. એટલે કે અથવા સેકન્ડ ઇન્વર્સ સ્ક્વેર ખાલી લખો તો હોય વાંધો નથી. તો આપણે આટલું મળે. હવે આપણે શું પ્રશ્ન પૂછ્યો જો એના બીજામાં? આ પહેલો પ્રશ્ન હતો. રેડી? બીજો પ્રશ્ન આપણે શું પૂછ્યો છે કે આ સમય દરમિયાન એન્જિન કેટલા પરિભ્રમણ પૂર્ણ કરશે? કેટલા પરિભ્રમણ પૂર્ણ કરવા એટલે શું? તો એના માટે તમારી પાસે કોણીય સ્થાનાંતર આવી જાય એટલે તમારે કેટલા પરિભ્રમણ પૂર્ણ કરે એ તમને મળી જાય. તો કોણીય સ્થાનાંતર અથવા તો કોણીય સ્થાનનું સૂત્ર તમારે લખવું હોય તો શું છે? તો કેટલા પરિભ્રમણ પૂર્ણ કરે એ શોધવા માટે કેટલા પરિભ્રમણ પૂર્ણ કરે તે માટે શું શોધવું પડે? કોણીય સ્થાન. હાલો કોણીય સ્થાનનું સૂત્ર થીટા બરાબર ω0 ટી પ્લસ 1/2 આલ્ફા ટી સ્ક્વેર. ચાલો કિંમતો મૂકવાની છે. ω0 40 પાઈ ગુણ્યા ટી એટલે 16 સેકન્ડે પ્લસ 1/2 આલ્ફા 4 પાઈ ગુણ્યા 4 પાઈ
ઇન્ટુ ચાલો 4 પાઈ ગુણ્યા કેટલું ટી નો સ્ક્વેર એટલે 16 નો વર્ગ એટલે કે 16 ગુણ્યા 16. ચાલો 2 દુ 4 ગણતરી કરો જોઈ 40 ગુણ્યા 16 640 પાઈ પ્લસ 16 ગુણ્યા 2 512 પાઈ ઇઝ ઇક્વલ ટુ 1152 પાઈ મળે છે. કેટલું મળે છે? 1152 પાઈ. તો આપને શું મળ્યો? થીટા મળ્યો. જોઈ છે શું? તો કે કેટલા પરિભ્રમણ પૂરા કરશે 16 સેકન્ડમાં. તો 16 સેકન્ડમાં પૂરા કરતા પરિભ્રમણની સંખ્યા શોધવી હોય તો હું અહીંયા લખું છું કે 16 સેકન્ડમાં થતા પરિભ્રમણ. હાલો 16 સેકન્ડમાં એક પરિભ્રમણ એટલે 2 પાઈ જેટલું. તો આને 2 પાઈ વડે ભાગી નાખું તો પરિભ્રમણની સંખ્યાને n વડે દર્શાવ તો 1152 પાઈ ના છેદમાં 2 પાઈ. પાઈ ઉડી જાય. 1152 ભાગ્યા 2 576 પરિભ્રમણ પૂરા કરશે. કેટલા સેકન્ડમાં? 16 સેકન્ડમાં. 16 સેકન્ડમાં ઈ 576 જેટલા પરિભ્રમણ પૂર્ણ કરે છે. દાખલાની અંદર કંઈ જ નથી, પણ ધ્યાન રાખવા જેવી બાબત એસઆઈ એકમ એનું સૂત્ર એ ખાસ જોવા જેવી બાબત છે. તો આ છે ઉદાહરણ નંબર 14. એકદમ ખાસ વ્યવસ્થિત જોઈ લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો. ચાલો એના પછી આપણે જોઈએ ઉદાહરણ નંબર 15. રકમ વાંચો, શું આપેલું છે અને શું માંગ્યું છે ખાસ જોજો. સાથે સાથે લખતા જજો જેથી મારે વચ્ચે ભૂસવું હોય તો વાંધો ન આવે. ચાલો ઉદાહરણ નંબર 15. શું કહે છે જોવો જોઈએ. અવગણ્ય દ્રવ્યમાનની એક દોરીને 20 કિલોગ્રામ દળ અને 20 સેન્ટીમીટર ત્રિજ્યાના ફ્લાયવ્હીલની કોર પર વીંટાળેલ છે અને આપણને આકૃતિ પણ આપી છે. હું અહીં આકૃતિ દોરું છું. ધારો કે કોઈ એક ફ્લાયવ્હીલ છે. એ ફ્લાયવ્હીલ ઉપર 20 કિલોગ્રામ દળ અને 20 સેન્ટીમીટર ત્રિજ્યાના ફ્લાયવ્હીલની કોર પર આ દોરીને આપણે લટકાવેલી છે. તો આમ લટકાવી છે. જેનું દળ m બરાબર 20 kg છે અને જેની ત્રિજ્યા આપણને આપી છે r બરાબર 20 સેન્ટીમીટર. ચાલો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે દોરી પર 25 ન્યૂટન જેટલું અચળ ખેંચાણ બળ નીચેની તરફ લાગે. નીચેની તરફ કેટલું બળ લાગે છે? F બરાબર 25 ન્યૂટન જેટલું બળ લાગે છે. આ ફ્લાયવ્હીલ ઘર્ષણ રહિત બેરિંગ સાથે એક સમક્ષિતિજ અક્ષ પર ચડેલું છે. એટલે કે ઘર્ષણ રહિત બેરિંગ છે જેમાં ઘર્ષણ બળ હાજર નથી એની સાથે જોડેલું છે. તો હવે આપણે પ્રશ્ન પૂછ્યો જુઓ, વ્હીલના કોણીય ઝડપની ગણતરી કરો. તો પહેલો જ પ્રશ્ન છે વ્હીલની કોણીય ઝડપ ઓમેગા બરાબર કેટલી? હાલો તો વ્હીલનો કોણીય ઝડપની ગણતરી કરવાની કીધી છે.
કોણીય પ્રવેગની ગણતરી કરવાની કીધી છે પહેલામાં, ઝડપ નહીં. કોણીય પ્રવેગ આલ્ફા. ચાલો, કોણીય પ્રવેગ આપણને શોધવો હોય તો આપણી પાસે બે વસ્તુઓ હાજર છે. એક તો એના પર લાગતું, નીચેની તરફ લાગતું બળ. તો પેલા તો વ્હીલને કેન્દ્રને અનુલક્ષીને, જે વ્હીલ આપણને આપ્યું છે એને કેન્દ્રને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આપણી પાસે હોય. તો પેલો પ્રશ્ન કીધો છે વ્હીલના કોણીય પ્રવેગની ગણતરી કરો. તો જો એના જડત્વની ચાક માત્રા તમારી પાસે હોય તો તમે સરળતાથી શોધી શકો, અને બીજું ટોર્ક તમારી પાસે હોય તો તમે એને સરળતાથી શોધી શકો. તો પેલા તો વ્હીલને કેન્દ્રને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા, વ્હીલની કેન્દ્રને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા. હાલો, જડત્વની ચાક માત્રા વ્હીલના કેન્દ્રને અનુલક્ષીને હોય તો mr²/2 થાય. હાલો, m કેટલું છે 20 કિલોગ્રામ ગુણ્યા r² એટલે 20 સેન્ટીમીટર ને મીટરમાં કન્વર્ટ કરું તો 0.2 એનો સ્ક્વેર છેદમાં 2. હાલો 10. હાલો, 0.2 નો વર્ગ એટલે 0.04, 0.2 નો વર્ગ એટલે 0.04 એને ગુણ્યા 10 એટલે 0.4 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર. હાલો, જડત્વની ચાક માત્રા આપણને મળી ગઈ. હવે આપણે જોઈશે એના ટોર્ક. તો કે r ત્રિજ્યા અને f જેટલા બળના કારણે લાગતું ટોર્ક. વ્હીલ પર લાગતું ટોર્ક. હાલો, ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ ડી પ્રમાણે. તો અહીંયા f ઇન્ટુ r પ્રમાણે લખશે. હાલો, તો f ઇન્ટુ r પ્રમાણે બળ કેટલું લાગે છે 25 ન્યૂટન ગુણ્યા r, એટલે જોવો જોઈએ નીચેની તરફ જે બળ લાગે છે એના કારણે r ત્રિજ્યા હંમેશા લંબ જ હશે. ધારો કે આ ત્રિજ્યા છે r, તો 25 ગુણ્યા 0.2. હાલો, 25 ગુણ્યા 0.2 એટલે કે 5 ન્યૂટન ઇન્ટુ મીટર મળે. હાલો, આ મેળવવાનું કારણ શું? તો આપણો પેલો પ્રશ્ન હતો કોણીય પ્રવેગ શોધવાનો. તો ચાલો, ટોર્ક ટાઉ બરાબર I ઇન્ટુ આલ્ફા થાય. સૂત્ર આપણે તારવેલું છે. વ્હીલ પર લાગતું ટોર્ક, ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ આલ્ફા. F બરાબર m એ પ્રમાણે ટોર્ક ટાઉ બરાબર I ઇન્ટુ આલ્ફા, માટે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટાઉ ના છેદમાં I. હાલો, ટોર્ક કેટલું મળ્યું 5 ન્યૂટન. I કેટલું છે 0.4. હાલો, 5 ભાગ્યા 0.4 12.5, 12.5 સેકન્ડની -2 ઘાત અથવા રેડિયન પર સેકન્ડ. એકદમ સરળ છે. જોવો જોઈએ આપણી પાસે શું આપ્યું હતું, એમાં શેની જરૂર પડે તો કે કોણીય પ્રવેગમાં જડત્વની ચાક માત્રાની અને ટોર્કની જરૂર પડે. એટલે આપણે જડત્વની ચાક માત્રાની ટોર્ક પહેલા શોધી લીધું, એના ઉપરથી કોણીય પ્રવેગ શોધ્યો. આ પહેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન શું પૂછ્યો જો, જ્યારે દોરી 2 મીટર ખુલશે ત્યારે ખેંચાણ બળ દ્વારા કરવામાં આવેલું કાર્ય કેટલું? બીજો પ્રશ્ન, જ્યારે દોરી L બરાબર 2 મીટર ખુલશે ત્યારે F બરાબર 25 ન્યૂટન વડે થતું કાર્ય. હાલો, કાર્ય W બરાબર F ઇન્ટુ ડી, એટલે ડી ની જગ્યાએ L, F એટલે 25 ગુણ્યા 2 મીટર ખુલે છે એટલે 25 ગુણ્યા 2 50 જૂલ થાય. હાલો, બીજો પ્રશ્નનો જવાબ પણ સરળતાથી મળી ગયો.
કારણ કે દોરી અહીંયા 2 મીટર જેટલી ઉકેલાય, ધારો કે 2 મીટર જેટલી દોરી ઉકેલાય, ઉકેલવા આવી એટલે ખુલવી, અને 25 ન્યૂટન બળ વડે થતું કાર્ય W બરાબર F × D પ્રમાણે F × L 25 × 2 50 જૂલ. ત્રીજો પ્રશ્ન છે, આ બિંદુએ વ્હીલની ગતિ ઉર્જા પણ શોધો. વ્હીલ તેની સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે એમ ધારો. હાલો, વ્હીલની કોણીય ગતિ ઉર્જાની જરૂર હોય, ચાલો આ બંને પેલા ખાસ લખી લેજો. રેડી? અને જડત્વની ચાક માત્રા પણ યાદ રાખજો. સી આપને પ્રશ્ન પૂછ્યો છે, વ્હીલની કોણીય ગતિ ઉર્જા. હાલો, આપને 50 જૂલ મળે. વ્હીલની કોણીય ગતિ ઉર્જાનું સૂત્ર શું થશે? સી કોણીય ગતિ ઉર્જા. હાલો, કોણીય ગતિ ઉર્જા K = 1/2 I ઓમેગા સ્ક્વેર થાય. હાલો, જડત્વની ચાકમાં તો 0.4 kg × મીટર સ્ક્વેર છે, પણ ઓમેગા સ્ક્વેર આપણી પાસે છે નહીં. તો જોવો જોઈએ, ઓમેગા સ્ક્વેર શોધવા માટે તમારે શેની જરૂર પડશે? તો કે થીટાની જરૂર પડે, કારણ કે પ્રારંભિક કોણીય ઝડપ શૂન્ય છે, કોણીય પ્રવેગ તમારી પાસે છે. રેડી? તો એ સમયે, જે તે સમયે એ પદાર્થ માટે આપણે શેની જરૂર પડશે? તો કે થીટાની જરૂર પડે. તો ચાલો, થીટાની જરૂર પડશે તો એના માટે આપણે શું શોધવું પડશે? તો કે કેટલી ઉકેલાય છે દોરી? 2 મીટર જેટલી. ત્રિજ્યા કેટલી છે? 0.2 મીટર. 20 સેન્ટીમીટર એટલે 0.2 મીટર. તો ઓમેગા સ્ક્વેર શોધવાનો છે, એના માટે જરૂર શું છે? તો કે ચાલો પહેલા આપણે વાત કરીએ કે 2 મીટર દોરી ઉકેલાય ત્યારે તેનું કોણીય સ્થાન, કોણીય સ્થાન એટલે થીટા. થીટા બરાબર શું થશે? તો કે દોરીની લંબાઈ એટલે કે ચાપ થઈ ને, ઉકેલાયેલી દોરીની લંબાઈ છેદમાં ત્રિજ્યા. તો યાદ કરો, આ સૂત્ર શેના જેવું છે? ચાપના છેદમાં ત્રિજ્યા. દોરીની લંબાઈ કેટલી છે? 2 મીટર છેદમાં ત્રિજ્યા 0.2 મીટર. હાલો, 2 ભાગ્યા 0.2 એટલે 2 2 ગયા 20 જેવું થાય કોણીય સ્થાનાંતર. સોરી 10. હાલો, થીટા આપણને મળી ગયો. જોઈ છે શું? ઓમેગા. હાલો, ઓમેગાનું સૂત્ર આપણને ખબર છે, શું થશે? ઓમેગા સ્ક્વેર = ઓમેગા 0 સ્ક્વેર + 2 આલ્ફા × થીટા. તો જોવો જોઈએ, કોણીય ઝડપ માટે શું થશે? ઓમેગા સ્ક્વેર = ઓમેગા 0 સ્ક્વેર + 2 આલ્ફા × થીટા. ઓમેગા 0 એટલે 0 છે, પ્રારંભિક કોણીય ઝડપ. તો માટે ઓમેગા સ્ક્વેર = 2 ગુણ્યા આલ્ફા. આલ્ફા આપણે શોધી લીધો છે. કેટલો છે? યાદ કરો છો, આગળના જ પોર્શનની અંદર આપણે શોધ્યો છે 12.5 ગુણ્યા થીટા એટલે 10. ચાલો, 12.5 ગુણ્યા 20 250. કેટલું મળે છે? 250 રેડિયન પર સેકન્ડ સ્ક્વેર. અહીંયા રેડિયન જ આવશે ને, ખાલી થીટા છે. ઓમેગા સ્ક્વેર છે એટલે પર સેકન્ડ સ્ક્વેર. સમીકરણ 1 માં મૂકી દો તો શું મળશે? જોવો જોઈએ. માટે ગતિ ઉર્જા K = 1/2 I ઓમેગા સ્ક્વેર. હાલો, 1/2 I એટલે 0.4 kg હતું, અને ઓમેગા સ્ક્વેર એટલે 250. હાલો, 125 ગુણ્યા 125 ગુણ્યા 0.4 50. કેટલા જૂલ મળી? 50 જૂલ. હાલો, ડી જોવો જોઈએ આપણે શું કહેવાનું, શું કરવાનું કહે છે?
વિભાગ બી અને સી ના જવાબોની સરખામણી કરો. તો વિભાગ બી અને ડી નો જવાબ હાલો. વિભાગ બી એટલે ટોર્ક દ્વારા થતું કાર્ય જોયું, એટલે કે નીચેની તરફ લાગતું બળ 25 ન્યૂટન અને એના દ્વારા થતું કાર્ય કેટલું મળ્યું હતું, એટલે કે એફ બરાબર પણ 50 જૂલ મળે છે, એટલે કે ડબલ્યુ બરાબર 50 જૂલ મળે છે અને ગતિ ઉર્જા કે બરાબર પણ 50 જૂલ મળે છે. એનો મીનિંગ એવો થાય કે અહીંયા કાર્ય બળ વડે થતું કાર્ય એ વ્યય પામ્યા વગર ગતિ ઉર્જામાં પરિણમે છે. અહીં બળ વડે થતું કાર્ય સંપૂર્ણ ગતિ ઉર્જામાં પરિણમે છે. એટલે કે કોઈ પણ પ્રકારના વ્યય વગર ગતિ ઉર્જામાં પરિણમે છે. એટલે કે ઘર્ષણ હાજર નથી. જો ઘર્ષણ હાજર હોત તો ઘર્ષણ બળ વડે વ્યય થતું ઉષ્મા પણ હોત, પણ અહીંયા ઘર્ષણ હાજર નથી. એટલે કે તમામે તમામ બળ વડે જે કાર્ય થયું છે એ સર્વે 50 જૂલ હતું, તો ગતિ ઉર્જા પણ કેટલી મળી 50 જૂલ. એટલે કોઈ પણ પ્રકારનો વ્યય જોવા મળતો નથી. તો આ છે ઉદાહરણ નંબર 15. ખાસ જોઈ લેજો. હવે ચેપ્ટરનું છેલ્લું ઉદાહરણ હવે આપણે લેવાના છીએ. પછી નેક્સ્ટ લેક્ચરથી આપણે સ્વાધ્યાયના દાખલા જોવાના છે. ચાલો, ઉદાહરણ નંબર 16. ઉદાહરણ નંબર 16 તમને તો જ આવડશે કે જો તમે એની આગળની થિયરી વ્યવસ્થિત તમે જોઈ હશે. એના વેગનું સૂત્ર અને ગતિ ઉર્જાના સૂત્રની સાબિતી તમને આવડતી હોય. અને દરેકની ચક્રાવર્તનની ત્રિજ્યા એટલે કે જડત્વની ચાક માત્રા સાથેનો સંબંધ તમને આવડતો હોય. ચાલો, ઉદાહરણ નંબર 16 શું કહે છે જો. 3 પદાર્થો, એક રિંગ છે, 3 પદાર્થો છે, એક રિંગ, બીજો ઘન નળાકાર અને ત્રીજું ઘન ગોળો એટલે નક્કર ગોળો આપણે કહીએ ને, ઘન ગોળો. એક જ ઢળતા પાટિયા પર સરક્યા વગર નીચે તરફ ગબડે છે. તેઓ સ્થિર અવસ્થામાંથી ગતિ શરૂ કરે છે. બધા જ પદાર્થોની ત્રિજ્યાઓ એક સમાન છે. તો કયો પદાર્થ મહત્તમ વેગ સાથે જમીન પર પહોંચશે? હવે જોવો જોઈએ કયો પદાર્થ મહત્તમ વેગ સાથે, ત્રણેયની ત્રિજ્યા સમાન છે. એક છે એ રિંગ છે, એક ઘન નળાકાર છે અને એક ઘન ગોળો છે. તો જોવો જોઈએ ત્રણેય પદાર્થ આમ ઢળતા પાટિયા ઉપરથી નીચે પડતા હોય, આમ નીચે પડતા હોય. ઉદાહરણ તરીકે ગોળો હોય તોય ભલે, ઘન નળાકાર હોય તોય ભલે અને ઘન ગોળો હોય તોય ભલે, રિંગ હોય તોય ભલે. તો આપણને ખબર છે કે h જેટલી ઊંચાઈ ને થીટા જેટલા ઢોળાવવાળા સમતલ પરથી પદાર્થની ગબડતી ગતિનું સમીકરણ આપણે તારવી ગયા છીએ. અને એ સમીકરણ એ રિંગ હોય તો પણ ભલે, ઘન નળાકાર હોય તોય ભલે અને ઘન ગોળો હોય તોય ભલે, એનો વેગ એ એના દળ પર આધાર રાખતો નથી. બલકી કેના પર આધાર રાખે છે? તો કે એ કેટલી ઊંચાઈએથી, એનું ગુરુત્વ પ્રવેગ કેટલું છે અને એની કેન્દ્રને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા સાથે ચક્રાવર્તનની ત્રિજ્યા કેટલી છે એના પર આધાર રાખે છે. તો પહેલા તો આપણે એના વિશે જ લખવું પડશે. તો જોવો જોઈએ કે જ્યારે કોઈ પદાર્થ h ઊંચાઈ
અને થીટા જેટલા ઢોળાવવાળા સમતલ પરથી સરક્યા વગર ગબડતી ગતિ કરે ત્યારે તેનો વેગ, હવે જો એના વેગનું સૂત્ર આપણે તારવવાની જરૂર નથી, કારણ કે આગળની થિયરીના પોર્શનની અંદર લગભગ લેક્ચર નંબર 24 ની અંદર જ આપણે તારવી લીધું છે, એટલે તારવવાની જરૂર નથી. તો જ્યારે કોઈ પદાર્થ h ઊંચાઈને થીટા જેટલા ઢોળાવાળા સમતલ પરથી ગબડતી ગતિ કરે સરક્યા વગર, ત્યારે તેનો વેગ v બરાબર અંડરરૂટની અંદર 2gh છેદમાં 1 પ્લસ k સ્ક્વેર અપોન r સ્ક્વેર, જ્યાં k બરાબર જે તે પદાર્થની ચક્રાવર્તનની ત્રિજ્યા અને r બરાબર ખાલી ત્રિજ્યા દર્શાવે છે. તો જોજો આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે નક્કી કરી શકશું કે સૌથી વધુ ઝડપથી કોણ નીચે આવે છે, સૌથી ધીમે કોણ નીચે આવે છે. તો પહેલો પદાર્થ કોણ છે? તો કે રિંગ. તો કે રિંગના કેન્દ્રને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા શું છે? I બરાબર mr સ્ક્વેર. તો આના ઉપરથી ચક્રાવર્તનની ત્રિજ્યા k બરાબર r થાય, અથવા k સ્ક્વેર બરાબર r સ્ક્વેર. તો ચાલો રિંગ માટે હું વાત કરું તો v ઓફ r ઇઝ ઇક્વલ ટુ ઝડપ શું મળશે? અંડરરૂટની અંદર 2gh, એનો વેગ કેટલો મળશે? 1 પ્લસ k સ્ક્વેર એટલે r સ્ક્વેર થાય, r સ્ક્વેરના છેદમાં r સ્ક્વેર, r સ્ક્વેર ઉડી જાય તો શું વધશે? 1 પ્લસ 1 એટલે 2. તો અંડરરૂટની અંદર 2gh ના છેદમાં 2 ઉડી જાય તો v ઓફ r બરાબર અંડરરૂટ gh જેટલો વેગ મળે. કેટલો મળે? અંડરરૂટ g ઓફ h જેટલો વેગ મળશે. તો ચાલો આ થઈ રિંગની વાત. હવે આપણે વાત કરવી છે નક્કર નળાકાર એટલે કે ઘન નળાકાર. તો ઘન નળાકારની જડત્વની ચાક માત્રા અહીંયા લખું છું. હાલો, ઘન નળાકારની જડત્વની ચાક માત્રા. તો યાદ કરો, ઘન નળાકારની જડત્વની ચાક માત્રા રિંગને વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એટલી હોય, એટલે કે I બરાબર mr સ્ક્વેર બાય 2. તો એના ઉપરથી k બરાબર શું મળે? r અંડરરૂટ 2. તો આમાં મૂકો તો ઘન નળાકાર માટે હું એને v ઓફ n વડે દર્શાવ તો ઘન નળાકારની જડત્વની ચાક માત્રા સાથે એનો સંબંધ આટલો છે. તો વર્ગમૂળની અંદર 2gh ના છેદમાં 1 પ્લસ k સ્ક્વેર એટલે r સ્ક્વેર બાય 2r થઈ જશે. હાલો, આ બે ઉડી જાય, r સ્ક્વેર વધ્યું શું? અંડરરૂટની અંદર 2gh છેદમાં 3/2, 2 ઉપર જાય તો 2 દુને 4, તો વધશે શું? v ઓફ n ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટની અંદર 4/3gh. અંડરરૂટની અંદર 4/3gh. હવે આપણે વાત કરવી છે ઘન ગોળા માટે. તો ઘન ગોળાની ચક્રાવર્તનની ત્રિજ્યા એટલે કે k બરાબર કેટલી મળે છે? તો કે 2/5. કેટલી છે? 2/5r જેટલી છે ને. તો અંડરરૂટની અંદર 2/5r જેટલી છે. હાલ,
મૂકો આની અંદર, શું થશે? તો હાલો v ઓફ ગોળાને આપણે ગ્લાસ વડે v ઓફ g વડે દર્શાવ, તો v ઓફ g ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટની અંદર 2gh છેદમાં 1 પ્લસ r સ્ક્વેર 2/5r સ્ક્વેર. આ બે ઉડી ગયા. વધે શું? વર્ગમૂળની અંદર 5 એકા 5 ને 2 7, 5 ઉપર જાય એટલે 10, 5 દુ 10 ના છેદમાં 7 gh. તો જોવો જોઈએ ત્રણેયની અંદર શું મળ્યું? આની અંદર વર્ગમૂળ gh, આની અંદર 4/3 gh વર્ગમૂળની અંદર અને 10 ના છેદમાં 7 gh. તો સૌથી વધારે વેગ કેનો હશે? તો સ્પષ્ટ દેખાય છે, જોવો જોઈએ. સૌથી વધારે વેગ આનો હોય કે આનો હોય કે પછી આનો હોય? તમે નક્કી કરી અને નીચેનું વાક્ય લખી નાખજો. એકદમ સરળ છે. હવે તો વેગ મળી ગયા ને. હાલો, અંડર રૂટ gh મોટા હોય કે 4 ના છેદમાં 3 અંડર રૂટ gh મોટા હોય કે 10 ના છેદમાં 7 અંડર રૂટ gh મોટા હોય? તમે જ નક્કી કરી અને લખી શકો છો. 4 ના છેદમાં 3 એટલે 1.33 gh થાય. 10 ના છેદમાં 7 એટલે 7 દુ 14 એટલે 0 ની સમથિંગ આવે. રેડી? અને આ 1 gh છે. તો સૌથી વધારે વેગ આનો હોય, પછી આનો અને પછી આનો. એટલે કે સૌથી વધારે વેગ નળાકારનો હોય, એના પછી રિંગનો થશે અને એના પછી ગોળાનો થશે. તો વેગના સૂત્ર ઉપરથી નક્કી કરી શકીએ છીએ કે દળ પર આધારિત નથી, એની ચક્રાવર્તનની ત્રિજ્યા પર આધારિત છે. ચાલો જોઈ લેજો. એકદમ સરળ છે, પણ આ એક MCQ ની અંદર એ પૂછાઈ શકે. એના દાખલા હોય તો આ રીતે પણ પૂછાઈ શકે. આ તો 3 વસ્તુ છે. બીજી કોઈ વસ્તુ આપી હોય, તકતી આપી હોય, તો તકતીને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા r²/2 થાય તો એના જેટલું થશે. રેડી? ચાલો જોઈ લેજો.